ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અગાઉના લેક્ચર નંબર 13 માં આપણે ભણી ગયા ચેપ્ટર નંબર 4 નિશ્ચયકની આપણે શરૂઆત કરી હતી. ચેપ્ટર નંબર 4 નિશ્ચયક, જેમાં મેં તમને નિશ્ચયક કેટલી પ્રકારના હોઈ શકે એની કક્ષાઓ વિશે સમજાવ્યું હતું. નિશ્ચયકનું મૂલ્ય શોધતે શીખવાડ્યું હતું કે 2/2 નો નિશ્ચયક હોય તેનું મૂલ્ય કઈ રીતે શોધવું, 3/3 નો હોય તો એનું મૂલ્ય કઈ રીતે શોધવું, એ રીતે મેં તમને મૂલ્ય શોધતા શીખવાડ્યા હતા. આજે આપણે નિશ્ચયના ગુણધર્મોનો અભ્યાસ કરીશું કે નિશ્ચયનું મૂલ્ય ક્યારે 0 થઈ શકે, ક્યારે નિશ્ચયનું મૂલ્ય બદલાઈ શકે, ક્યારે ના બદલાય, વગેરે વગેરે આપણે એના ગુણધર્મોમાં અભ્યાસ કરીશું. એ ગુણધર્મોનો અભ્યાસ કરીએ એના પહેલા આપણે 4.1 ના થોડા દાખલા ગણી લઈએ અને પછી ગુણધર્મો ભણીએ. બરાબર? એમાં 4.1 નો ત્રીજો દાખલો પહેલા ગણીએ. એની રકમ એવી છે કે a = 1 2 4 2. તો સાબિત કરો કે નિશ્ચયકમાં 2a = 4 * નિશ્ચયકમાં a. તમને શ્રેણિક આપેલો છે અને એનું એમ કીધું છે કે નિશ્ચયકની 2a = 4 * નિશ્ચયકની અંદર a એવું સાબિત કરો. તો પહેલા તો આપણને ખબર છે કે આપણે નિશ્ચયક a નું મૂલ્ય જોઈશે. ચલો નિશ્ચયક શોધીએ. 1 2 4 2. મેં તમને 2/2 નો નિશ્ચયક હોય તો મૂલ્ય શોધતા શીખવાડ્યું હતું. બરાબર? આ બંનેનો ગુણાકાર કરો, એમાંથી બાદબાકી કરો બંનેની. 2 1 2 -4 2 8. જવાબ કેટલો મળે તમને? -6. ક્લિયર આટલા સુધી? હવે જુઓ, આપણે સાબિત શું કરવાનું કીધું છે? નિશ્ચયકની અંદર 2a = 4 * નિશ્ચયક. ચલો 4 * નિશ્ચયક એનો આન્સર શું મળશે? 4 × -6 તો -24. પરિણામ નંબર 1. 4 × -6 તો -24. ખાસ ધ્યાન આપજો કે આ નિશ્ચયક છે, માનાંક નથી. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરશે, માનાંક સમજીને માઈનસ નું શું કરી દેશે પ્લસ, પણ એ માનાંક નથી. મેં તમને પહેલા બી સમજાવ્યું હતું કે આને માનાંક ના વંચાય અને વંચાય નિશ્ચયક. શું કહેવાય એને? નિશ્ચયક. નિશ્ચયકની અંદર માઈનસ પ્લસ કશું એવું હોતું નથી. અહીંયા જે હશે એના એ જ મૂલ્ય તમારે લખવું પડશે. તો બરાબર 4 * નિશ્ચયક એ બરાબર તમને કેટલા મળ્યા? -24. હવે ચલો આપણે 2 * a લેવાના છે. તો પહેલા a કેટલા છે આપણી પાસે? એને 2 વડે ગુણી લઈએ. તો 2 1 2 2 2 4 4 2 8 અને 2 2 4. તમને આ મળ્યું 2a. આપણી પાસે જે a હતો એને આપણે કેટલા વડે ગુણી દીધા? 2 વડે. તો 2a મળ્યા. હવે આપણે એનું નિશ્ચય શોધીશું. 2a 2 4 8 4 4 2 8 8 4 32. તો 32 માંથી 8 જશે તો બધાને ખબર છે કે જવાબ શું મળશે તમને? -24. પરિણામ નંબર 2. તમે જોઈ શકો છો કે પરિણામ 1 અને પરિણામ 2 બંનેના મૂલ્યો તમને કેવા મળ્યા છે? સરખા મળ્યા છે. આપણે લખીશું કે પરિણામ 1 અને 2 પરથી નિશ્ચયકમાં 2a = 4 * નિશ્ચયકની અંદર a. ક્લિયર? આટલા સુધી ખબર પડી ગઈ દરેકને? મેં તમને અગાઉના લેક્ચરમાં પણ શીખવ્યું હતું કે જો નિશ્ચયકની કોઈ પણ એક હાર અથવા સ્તંભને કોઈ એક અચળ સંખ્યા વડે ગુણો, એટલે કે કોઈ નિશ્ચયકને કોઈ એક પ્રોપર સંખ્યા વડે તમે ગુણી દો તો એનું મૂલ્ય એટલા ગણું વધી જાય. આ નિશ્ચયકને તમે કોઈ એક સંખ્યા વડે ગુણી દો તો એનું મૂલ્ય એટલા ગણું શું થઈ જશે? વધી જશે. બરાબર? ચલો નેક્સ્ટ દાખલો ગણીએ. દાખલા નંબર 4. 101 a = 101 012 and 004. 101 012 004. તો સાબિત કરો કે ત્રણ નિશ્ચયકમાં 3a = 27 * નિશ્ચયકમાં a. બરાબર? એના જેવો દાખલો છે, ખાલી 3/3 નો નિશ્ચયક છે. ચલો પહેલા આપણે નિશ્ચયકમાં a નું મૂલ્ય શોધી લઈએ. 1 101 012 004. મેં તમને પહેલા શીખવ્યું હતું કે જે હાર અથવા સ્તંભની અંદર 0 ની સંખ્યા વધારે હોય, જે હાર અથવા સ્તંભની અંદર 0 ની સંખ્યા વધારે હોય એનો આપણે વિસ્તરણ માટે ઉપયોગ કરીશું. એનો આપણે વિસ્તરણ માટે શું કરીશું? ઉપયોગ કરીશું. તો ચાલો જો અહીંયા 0 ની સંખ્યા પહેલા સ્તંભની અંદર વધુ છે તો આપણે એનો ઉપયોગ કરીએ. ચાલો પહેલા મેં તમને વિસ્તરણ કયા લખાયું કે -1 ની i + j ઘાત અને પછી એનો ઘટક અને પછી જે હાર અથવા સ્તંભની હોય એને દૂર કરીને બાકીના ઘટકો લખી દેવા. પ્લસ કરીને બીજા ઘટક માટે, પ્લસ કરીને એવું ત્રીજા ઘટક માટે. આવું આપણે શીખવ્યું હતું. પણ મેં તમને શું કીધું કે જેમાં જે હાર અથવા સ્તંભની અંદર 0 ની સંખ્યા વધારે હોય
એને વિસ્તરણ માટે ઉપયોગ કરવાના. એવું કેમ કે તમે એ વિસ્તરણ માટે એને લેશો એટલે 0 વાળા ઘટકોને કઈ કરવાનું રહેશે, સીધો એનો ગુણાકાર 0 થઈ જાય. તો અહીંયા તમારે એક ઘટકનું ખાલી વિસ્તરણ આપવું પડશે. પહેલા ઘટકનું પહેલી હાર અને પહેલો સ્તંભ એટલે 1 + 1 2 એટલે -1 લખવાની કોઈ જરૂર નથી, સીધો તમે એનો ઘટક એક લખી દો. હવે જે હાર હતા સ્તંભની અંદર તેને દૂર કરીએ. ચલો આ બે દૂર કરો, વધ્યું 1 4 અને 0 2 1 2 0 1 4 1 4 -0 આન્સર શું મળ્યો આપણને 4. આપણે શોધવાનું શું છે 27 નિશ્ચાયકની અંદર a, તો 27 ગુણ્યા 4 કેટલા થાય 108. સમીકરણ નંબર પરિણામ નંબર 1. 27 4 108. હવે બીજા માટે કરીએ 3a. પહેલા તો 3a લખી લઈએ. 3a કેટલા થશે દરેકને 3 વડે ગુણો તો 3 0 3 0 3 6 0 0 12. ક્લિયર? આ મળ્યું તમને 3a. હવે એનો આપણે નિશ્ચાયક શોધીએ. નિશ્ચાયકમાં 3a = 303 036 and 00. જેમ પેલામાં કર્યું તે રીતે આ સ્તંભનો ઉપયોગ કરીશું વિસ્તરણ માટે. તો સીધો એનો ઘટક 3 લખી દો, બાકીના ઘટકો વધ્યા. હવે હું સીધું વિસ્તરણ આપું છું. હવે દરેક દાખલાની અંદર આવું લખવું એ દાખલો ખૂબ લેન્ધી બની જશે એટલે આપણે દાખલાને જેટલો બને એમ ઓછા સ્ટેપ કરવાની કોશિશ કરવાની. તમે ડાયરેક્ટ લખું જુઓ. આ હાર પ્લસ તમને દૂર કર્યા કેટલું વધે 5 3 36 - 0 36 તરી કેટલા થાય 36 તરી 6 3 8 ને 108. તમે જોઈ શકો 36 તરી કેટલા થાય 108. અહીંયા પણ તમને જવાબ કેટલો મળે છે 108. તો પરિણામ 1 અને 2 પરથી નિશ્ચાયકની અંદર 3a = 27 * નિશ્ચાયકમાં a. ક્લિયર? આટલા સુધી બંને દાખલાની મેથડ એક જ હતી, ફક્ત એક 2/2 નો નિશ્ચાયક હતો અને એક 3/3 નો. ક્લિયર? આટલા સુધી. ચલો નેક્સ્ટ દાખલો ગણીએ હવે આપણે. દાખલા નંબર 7 નો બીજો એક્ઝામ્પલ છે. 7 માં 2 છે, એનો બીજો છે આ 2 3 4 5 = x3 2x 5 2 x શું તમારે x શોધવાના છે. શું શોધવાના છે? x શોધવાના છે. ક્લિયર? એટલા સુધી તમને ખબર છે કે બંને નિશ્ચયક તમને કેવા આપેલા છે ઇક્વલ. આપણે શ્રેણીમાં ભણી ગયા છીએ. એમાં આપણે ઘટક ટુ ઘટક સરખાવતા હતા, પણ અહીંયા તો નિશ્ચયકનું મૂલ્ય શોધતા તમે શીખ્યા છો. એ મૂલ્યને સરખાવવાનું, ઘટક સરખાવવાનો નહીં. ચલો આ નિશ્ચયકનું મૂલ્ય શું થાય 5 2 10 - 4 તરી 12 = 5 × x એટલે 5x - 3 2 6x. ક્લિયર? 10 - 12 એટલે કેટલા થશે -2. 5x - 6x એટલે કેટલા થાય -x. તો x બરાબર તમને શું આન્સર મળ્યો? હવે આ પછી 3/3 નો હોય 2/2 નો હોય ગમે તે પ્રકારે હોય x શોધવાના દાખલા તો તમને આવડે કે ના આવડે? બરાબર? ગમે તે આપણે નિશ્ચયકનું મૂલ્ય શોધી અને પછી એને સરખાઈ દેવાનું, તમને x નું મૂલ્ય મળી જાય. ક્લિયર? આટલા સુધી. હવે આપણે ભણીશું નિશ્ચયકના ગુણધર્મો વિશે. નિશ્ચાયકના ગુણધર્મો. ટોટલ એના 6 ગુણધર્મો છે. કેટલા છે? 6. એમાં પહેલો ગુણધર્મ એવો છે કે જો નિશ્ચાયકની બધી જ હાર અને સ્તંભની જો અદલાબદલી કરી દેવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. કે આપણે પેલું શ્રેણીની અંદર પરિવર્તન મેળવતા હતા, દરેક હારને સ્તંભમાં ફેરવી દો, દરેક સ્તંભને હારમાં ફેરવી દો. એવું કરવાથી નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. ઇન શોર્ટ કે a અને એના પરિવર્ત એટલે કે a' નું મૂલ્ય બંને કેવા મળે છે? સમાન મળે છે. ફરીથી એકવાર ધ્યાન આપી લો કે નિશ્ચાયકની બધી જ હાર અને જો સ્તંભની તમે અદલાબદલી કરો તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. એનો મતલબ શું થયો? તો શ્રેણીના પરિવર્ત વિશે તમે યાદ કરો કે આપણે શું કરતા હતા, દરેક હારને સ્તંભમાં ફેરવી દેતા અથવા દરેક સ્તંભને હારમાં ફેરવી દેતા. એટલે કે a અને a' નું મૂલ્ય સમાન મળે છે. a અને a' નું મૂલ્ય કેવું મળે છે? સમાન મળે છે. ક્લિયર? આટલા સુધી.
ચલો લખી લઈએ આપણે પહેલો ગુણધર્મ કે જો નિશ્ચાયકની બધી જ હાર અને સ્તંભની અદલા બદલી કરવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. નિશ્ચાયકનું મૂલ્ય શું થતું? બદલાતું નથી. એટલે કે તમને ડેલ્ટા એટલે કે નિશ્ચાયક જે મળે છે એનું મૂલ્ય ડેલ્ટા ડેશ જેટલું જ હોય. ડેલ્ટા ડેશ એટલે શું કહેવાય? ડેલ્ટા ડેશ એટલે ડેલ્ટાનો પરિઘટ, અથવા તમે એ પણ લખી શકો a a ડેશ. a અને a ના પરિઘટ બંનેના મૂલ્યો તમને કેવા મળે છે? સમાન મળે છે. ક્લિયર આટલા સુધી? અને આ જે પ્રક્રિયા છે એને આપણે આ રીતે લખીશું ri to ci. શું લખીશું? ri to ci એટલે કે દરેક હારને દરેક સ્તંભમાં ફેરવી દો. દરેક હારને શું કરી દો? સ્તંભમાં ફેરવી દો. આ નિશ્ચય આ જે ગુણધર્મ એકનો સંકેત છે ri to ci. હવે તમે ડાયરેક્ટ એમ કીધું વિકલ્પની અંદર કે કોઈ નિશ્ચયાંક આપી દીધો છે કે ri to ci કરો અને તમને નીચે ઓપ્શન આપેલા છે ri to ci નો મતલબ શું થશે? દરેક હારને શું કરી દો? સ્તંભમાં ફેરવી દો. ક્લિયર આટલા સુધી? ગુણધર્મ એકમાં ખબર પડી ગઈ દરેકને? બરાબર? ચલો હવે આગળ ભણીએ ગુણધર્મ નંબર 2. ગુણધર્મ 2 માં એવું છે કે જો નિશ્ચાયકની કોઈ પણ બે હાર અથવા સ્તંભની અદલાબદલી કરવામાં આવે, કોઈ પણ બે હાર અથવા સ્તંભની શું કરવામાં આવે? અદલાબદલી કરવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય ચિહ્નથી બદલાય. ચિહ્નથી મતલબ ઋણ હોય તો નિશ્ચાયકનું મૂલ્ય ધન મળે અને ધન હશે તો શું મળશે? ઋણ મળશે. ફરીથી એકવાર ધ્યાન આપજો કે જો નિશ્ચાયકની કોઈ પણ બે હાર અથવા સ્તંભની અદલાબદલી કરવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય સ્તંભથી ચિહ્નથી બદલાય છે. ચિહ્ન એટલે કે જો ઋણ હોય તો ધન મળે અને ધન હોય તો શું મળશે? તમને ઋણ મળશે. ક્લિયર આટલા સુધી? તો લખી લઈએ ગુણધર્મ નંબર 2 કે જો નિશ્ચાયકની કોઈ પણ બે હાર અથવા સ્તંભની અદલાબદલી કરવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય ચિહ્નથી બદલાય છે. નિશ્ચાયકનું મૂલ્ય ચિહ્નથી બદલાય છે. ચિહ્નથી બદલાય એટલે કે ઋણ હોય તો ધન અને ધન હોય તો ઋણ. બરાબર? ચલો હું તમને એક અને આ જે ગુણધર્મ 2 છે એનો સંકેત છે ri to rj અથવા ci to cj. ri to rj અથવા ci to cj. આ બે હારની અદલાબદલી કરો છો તો બે સ્તંભની અદલાબદલી કરો તો નિશ્ચાયકનું મૂલ્ય ચિહ્નથી શું થઈ જાય? બદલાય. તો હું તમને ઉદાહરણ આપીને સમજાવું. ધારો કે આપણી પાસે કોઈ નિશ્ચાયક છે ડેલ્ટા a1 b1 અને c1, a2 b2 c2, a3 b3 અને c. આવો નિશ્ચાયક છે આપણે. હવે હું આ નિશ્ચાયકની અંદર કોઈ પણ બે હારની અદલાબદલી કરી દઉં. ચાલો આપણે કરી દઈએ r2 અને r3 ની અદલાબદલી કરીએ તો એને લખાઈશું r2 to r3 કરતા r2 to r3 કરતા. તમને r2 to r3 કરશો એટલે શું થશે? જો અહીંયા ડેલ્ટા ડેશ ઇઝ ઇક્વલ ટુ a1 b1 c1. અહીંયા શું થઈ જશે? a3 b3 c3 અને અહીંયા a2 b2 અને c2. આ તમને જે ડેલ્ટા ડેશ નું મૂલ્ય મળશે એ કેવું હશે? આનાથી ભિન્ન. એટલે કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ માઈનસ ડેલ્ટા ડેશ તમને મળશે. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું તમને મળશે? માઈનસ ડેલ્ટા ડેશ. જે તમે વિસ્તરણની રીતે વિસ્તરણ કરી અને સાબિત કરી શકો. પણ આપણે એટલું બધું કરવાની કોઈ જરૂર નથી કારણ કે ઉદાહરણની અંદર છે એવા દાખલા સાબિત કરવા તો આપણને ખબર પડી જશે કે જો ડેલ્ટાનું મૂલ્ય કદાચ 4 મળશે તો ડેલ્ટા ડેશ તમને -4 મળશે. જો ડેલ્ટા -4 મળશે તો ડેલ્ટા ડેશ કેવા મળશે? +4.
એટલે કે એનું મૂલ્ય ચિહ્નથી શું થઈ જશે બદલાઈ જશે ક્લિયર ગુણધર્મ એક અને બે બંનેમાં ખ્યાલ આવી ગયો એનામાં કીધું કે બધી ધાર અને સ્તંભને અદલાબદલી કરો તો મૂલ્ય બદલાય નહીં પણ જો ફક્ત બે હાર અથવા બે સ્તંભની અદલાબદલી કરવામાં આવે તો નિશ્ચયનું મૂલ્ય ચિહ્નથી શું થઈ જશે બદલાઈ જશે ક્લિયર આટલા સુધી ચલો ગુણધર્મ નંબર 3 જોઈએ ત્રીજો ગુણધર્મ તમને એવું કહેવા માંગે છે કે જો નિશ્ચયની કોઈપણ બે હાર અથવા સ્તંભ સમાન કોઈપણ બે હાર અથવા સ્તંભ કેવા હોય સમાન હોય તો નિશ્ચયનું મૂલ્ય 0 થઈ જાય સરખા હોવા જોઈએ નહીં જો બે હાર અથવા સ્તંભ સરખા હશે તો નિશ્ચયનું મૂલ્ય શું થઈ જશે 0 થઈ જશે એ આટલા સુધી કે જો નિશ્ચયની કોઈપણ બે હાર અથવા સ્તંભ સમાન હશે તો નિશ્ચયનું મૂલ્ય 0 મળે નિશ્ચયનું મૂલ્ય કેવું મળે 0 અને એનો સંકેત એટલે કે એમ કહી શકાય કે જો ri is equal to rj હોય તો delta is equal to 0 અથવા તો ci is equal to cj હોય તો delta is equal to 0 જો કોઈ પણ બે હાર સમાન હોય કે જો કોઈ પણ બે સ્તંભ સમાન હોય તો ડેલ્ટા નું મૂલ્ય શું મળશે તમને 0 એટલે કે એમ કહી શકાય કે જો r1 બરાબર r2 હોય ઇન કેસ બે હારો સમાન હશે તો ડેલ્ટા કેવા મળે 0 અથવા તો c2 c3 હોય તો પણ ડેલ્ટા તમને કેવા મળશે 0 કેવા મળશે જેટલા તમે નિશ્ચયનું વિસ્તરણ કરશો તો બી જવાબ કેવો મળશે 0 મળશે વિસ્તરણ કરવાની કોઈ જરૂર નથી ક્લિયર આટલા સુધી સીધું તમે જુઓ તમે નિશ્ચયની અંદર નજર દબાવી કે જો બે હાર અથવા સ્તંભ સમાન છે તો નિશ્ચયનું મૂલ્ય કેવું થઈ જાય 0 થઈ જાય બરોબર આ ગુણધર્મને આધારે તમે બીજું વસ્તુ પણ સાબિત કરી શકો છો કે કોઈ પણ હાર અથવા સ્તંભના કોઈ પણ હાર અથવા સ્તંભમાંથી કોઈ એક સામાન્ય અવયવને તમે બહાર કાઢી શકો કોઈ એક હાર અથવા સ્તંભમાંથી કોઈ એક સામાન્ય અવયવને તમે શું કરી શકો નિશ્ચયની બહાર લખી શકો કે આ ગુણધર્મને આધારે બીજું તારણ કાઢી શકાય કે કોઈ એક હાર અથવા સ્તંભની કોઈ પણ શૂન્યતર અવયવ સામાન્ય બહાર લઈ જઈ શકાય કોઈ પણ હાર અથવા સ્તંભમાંથી કોઈ પણ એક શૂન્યતર સામાન્ય અવયવ નિશ્ચયની બહાર લઈ જઈ શકાય ક્લિયર એટલા સુધી તો લખી લઈએ આ ગુણધર્મને આધારે નિશ્ચયની કોઈ એક હાર અથવા સ્તંભમાંથી શૂન્યતર એટલે કે શૂન્ય ન હોય શૂન્યતર સામાન્ય અવયવ નિશ્ચયની બહાર લઈ જઈ શકાય નિશ્ચયની બહાર લઈ જઈ શકાય ક્લિયર બીજું એક કારણ કાઢી શકું કે જો કોઈ બે હાર અથવા સ્તંભના અનુરૂપ ઘટકો સમપ્રમાણમાં તો પણ નિશ્ચયનું મૂલ્ય કેવું થઈ જાય 0 થઈ જાય સમપ્રમાણ એટલે કે એ બે ઘટકોનો તમે ગુણોત્તર લો અને દરેક વખતે ગુણોત્તર તમને સરખો મળતો હોય તો પણ એ બે હાર કેવી કહેવાય સમાન કહેવાય તો તમે શું કરી શકો છો એને કે નિશ્ચયનું મૂલ્ય ડાયરેક્ટલી શું લખી શકાય 0 લખી શકાય કે જો કોઈ બે હાર અથવા સ્તંભના અનુરૂપ ઘટકો સમપ્રમાણમાં હોય તો નિશ્ચયનું મૂલ્ય 0 કે જો કોઈ બે હાર અથવા સ્તંભના અનુરૂપ ઘટકો સમપ્રમાણમાં હોય તો નિશ્ચયનું મૂલ્ય શું થાય 0 હું તમને સમજાવવા માંગુ છું કે ધારો કે આપણી પાસે કોઈ નિશ્ચય છે ડેલ્ટા a1 a1 c1 a2 a2 અને c2 ka1 kb1 અને kc1 આ નિશ્ચયનું મૂલ્ય શોધો જુઓ
તમે આ ગુણધર્મમાં જો કે જો કોઈ બે હાર અથવા સ્તંભના અનુરૂપ ઘટકો સમપ્રમાણમાં હોય, તમે હવે આ બંનેનો ગુણોત્તર લો તમને જવાબ શું મળશે 1/k. આ બંનેનો ગુણોત્તર લેશો તો પણ જવાબ શું મળશે 1/k. આ બંને ગુણોત્તર લેશો તો બી શું જવાબ મળશે 1/k. તો 1/k એટલે મેં તમને કીધું કે જો ગુણોત્તર સમાન હોય તો નિશ્ચયનું મૂલ્ય 0 થાય. એ રીતે પણ તમે લખી શકો. બીજું કે મેં તમને કીધું કે નિશ્ચયમાંથી કોઈ એક અવયવ સામાન્ય કાઢી શકો. તમે જો છેલ્લી હારની અંદર કે સામાન્ય છે તો તમે સીધા જ કે બાર લખી દો અને અંદર લખી શકાય a1 b1 c1 a2 b2 c2 a1 b1 c1. તમે જોઈ શકો છો અહીંયા કે પહેલી અને ત્રીજી હાર સમાન છે તો આપોઆપ નિશ્ચયનું મૂલ્ય શું થઈ ગયું 0. કેમ 0 થઈ ગયું? કારણ કે r1 r3 એટલા માટે નિશ્ચયનું મૂલ્ય શું થઈ ગયું 0 થઈ ગયું. ક્લિયર આટલા સુધી? આગળ પડે ગુણધર્મ નંબર 5. આ બધા ગુણધર્મો તમારે યાદ રાખવાના છે. કારણ કે તમને દાખલાની અંદર એવું કીધું છે કે વિસ્તરણ કર્યા સિવાય દાખલાને કોઈ રકમ આપી છે કે સાબિત કરો. જમણી બાજુ કઈ રકમ આપેલી છે તો આપણે વિસ્તરણ કરી શકીશું નહીં. આ દરેક ગુણધર્મનો ઉપયોગ કરી અને દાખલાને ગણવો પડશે. એટલે ગુણધર્મ ભૂલવાને ખાલી વાંચવા કે લખવા ખાતર લખવાના નથી. ક્લિયર? ગુણધર્મ નંબર 5 કે જો નિશ્ચય કોઈ આપેલો હોય તમને અને કોઈ એક હારના કેટલાક અથવા બધા જ ઘટકો ઘટકોને બે અથવા વધુ પદોના સરવાળા તરીકે દર્શાવ્યો હોય તો આપણે એને અલગ અલગ એ નિશ્ચયકના સરવાળા તરીકે પણ દર્શાવી શકીએ. કે જો નિશ્ચયકની કોઈ પણ હાર અથવા સ્તંભના કેટલાક અથવા બધા જ ઘટકોને બે અથવા વધુ પદોના સરવાળા તરીકે દર્શાવી શકાય તો નિશ્ચયકને બે અથવા વધુ નિશ્ચયકવાળા પદોમાં દર્શાવી શકાય. બે અથવા વધુ નિશ્ચયકના સરવાળા તરીકે દર્શાવી શકાય. એને કોઈ પણ હાર અથવા સ્તંભની અંદર તમને એક કરતા વધારે પદોનો સરવાળો આપેલો છે. ધારો કે બે પદોનો સરવાળો આપેલો હોય તો તમે શું કરો? બે નિશ્ચયકના સરવાળા તરીકે પણ એને દર્શાવી શકો. ઇન કેસ 3 આપેલા છે તો 3 નિશ્ચયકના સરવાળા તરીકે દર્શાવી શકો. 4 આપેલા તો 4 નિશ્ચયકના સરવાળા તરીકે દર્શાવી શકો. એમ તમને જેટલા પદોના સરવાળા આપેલા છે એટલા પદોના નિશ્ચયક અલગ અલગ નિશ્ચયકના સરવાળા તરીકે તમે દર્શાવી શકો. બરાબર? કે જો નિશ્ચયકની કોઈ હાર અથવા સ્તંભના કોઈ હાર અથવા સ્તંભના કેટલાક ઘટકો અથવા બધા જ ઘટકો શું કરેલું હોય? એક અથવા વધુ પદોના સરવાળા તરીકે દર્શાવેલા હોય. ઘટકો એક અથવા વધુ પદોના સરવાળા તરીકે દર્શાવેલા હોય તો તેમને નિશ્ચયકના અલગ અલગ નિશ્ચયકના સરવાળા તરીકે દર્શાવી શકાય. અલગ નિશ્ચયકના સરવાળા તરીકે દર્શાવી શકાય. હું તમને ઉદાહરણ વધારે યાદ આપું. ચલો ફોર એક્ઝામ્પલ આપણી પાસે કોઈ નિશ્ચય છે ડેલ્ટા a1 plus lambda1 a2 plus lambda2 a3 plus lambda3 b1 c1 b2 c2 b3 જુઓ તમે પહેલી હારની અંદર બે પદોનો સરવાળો છે તો આ વસ્તુને તમે આ રીતે પણ લખી શકો a1 b1 c1 a2 b2 c2 a3 b3 અને c3 પ્લસ હવે તમે જો a1 માં બતાવી ગયા તમે કયું આવશે lambda1 b1 અને c1 lambda2 b2 c2 lambda3 b3 અને c3 તમે જોશો કે બંને જો તમે આનો મૂલ્ય શોધો કે નીચેવાળાના બંનેના મૂલ્ય શોધીને સરવાળો કરો તો પણ તમને જવાબ કેવો મળશે સરખો મળશે. જો અહીંયા 3 પદો છે આપણે 3 સરવાળા તરીકે લખ્યું હોય 4 હોય તો 4 ખબર પડી હવે દરેકને બરાબર. કે જો કોઈ હાર અથવા સ્તંભની અંદર બે કે તેથી વધુ પદોનો સરવાળો હોય તો આપણે અલગ અલગ નિશ્ચયકના સરવાળા તરીકે દર્શાવીશું. ક્લિયર આટલા સુધી? બરાબર. આ ગુણધર્મ નંબર 4 હતો. સોરી 5 લખાઈ. હવે આપણે
ભણીશું ગુણધર્મ નંબર 5. બરાબર. કયો ભણીશું? ગુણધર્મ નંબર 5 કે જો નિશ્ચાયકને કોઈ એક હાર અથવા સ્તંભને કોઈ એક શૂન્યેતર સંખ્યા વડે ગુણવામાં આવે, જો કોઈ એક નિશ્ચાયકને કોઈ હાર કે સ્તંભને કોઈ એક શૂન્યેતર સંખ્યા વડે ગુણવામાં આવે તો એ નિશ્ચાયકનું મૂલ્ય એટલા ગણું વધી જાય. ફરીથી એકવાર ધ્યાન આપો કે જો કોઈ નિશ્ચાયક કોઈ હાર કે સ્તંભના પ્રત્યેક ઘટકો ધારો કે આપણે કે વડે ગુણવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય કે ગણું થઈ જાય. નિશ્ચાયકનું મૂલ્ય કેટલું થઈ જાય? કે ગણું થઈ જશે. ક્લિયર આટલા સુધી? ચલો હું તમને સમજાવું કે જો નિશ્ચાયકની કોઈ પણ હાર અથવા સ્તંભને કે વડે ગુણવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય કે ગણું થઈ જાય. શું કીધું? કે જો નિશ્ચાયકના કોઈ હાર અથવા સ્તંભને કે વડે ગુણવામાં આવે તો એનું મૂલ્ય કેટલા ગણું થઈ જાય? કે ગણું. કેટલા ગણું થઈ જશે? કે ગણું. એટલે કે આપણી પાસે કોઈ ડેલ્ટા છે, ધારો કે એનું મૂલ્ય આપણને મળે છે. ચલો આપણે ઉદાહરણ દ્વારા સમજાવું કે આપણને ડેલ્ટા બરાબર એવું આપેલું છે a1 b1 a1 a2 a3 b1 b2 b3 અને c1 c2 c4. બરોબર. હવે આનું તમને જે કંઈ મૂલ્ય મળ્યું એ ધારો કે ડેલ્ટા છે. આનું મૂલ્ય શું છે? ડેલ્ટા છે. બરાબર. હવે તમે કોઈ પણ એક હારને તમને કે વડે ગુણી દો. ચલો આપણે ત્રીજી હારને કે વડે ગુણી દઈએ. ત્રીજી હારને શું કરું? હું કે વડે ગુણું છું. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? અહીંયા જો ડેલ્ટા ડેશ રાખી તો a1 a2 a3 b1 b2 b3 અને kc1 kc2 અને kc3. તો જો હું આને કે વડે ગુણું તો આ જે તમને મળશે એ કેટલું? ડેલ્ટા ડેશ કેટલું મળશે? કે ડેલ્ટા જેટલું મળશે. ડેલ્ટા ડેશ તમને કેટલા મળશે? કે ડેલ્ટા જેટલું. કે જે ડેલ્ટાનું મૂલ્ય મળ્યું છે એને સીધા તમે કે વડે ગુણી દો એટલા ગણું હશે. વિચારો કે તમે આમાંથી કે સામાન્ય લઈ લો તો વચ્ચે તો આના નિશ્ચાયક. હવે એનું જે મૂલ્ય મળે છે એને શું કરશો? તમે કે વડે ગુણશો. એટલે કે જો કોઈ એક હાર અથવા સ્તંભને કે વડે ગુણી દો તમે, એટલે કોઈ અચળ સંખ્યા વડે ગુણી દેવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય એટલા ઘણું વધી જાય. નિશ્ચાયકનું મૂલ્ય એટલા ઘણું વધી જાય. જો આ તમે ત્રણે ત્રણ હારને કે વડે ગુણો તો એનું મૂલ્ય કે ઘન જેટલું વધી જાય. કે ઘન. કારણ કે ત્રણેયમાંથી કે સામાન્ય નીકળે. અહીંયા કે ની જગ્યાએ શું થઈ જાય? કે નો ઘન. ખબર પડે છે કે નહીં? કોઈ એક હાર અથવા સ્તંભને ગુણો છો તો એ એટલા ગણું થશે. પણ જો કોઈ ત્રણે ત્રણ હારને તમે ગુણો તો કે ઘણું વધી જાય. બે હારને ગુણો તો કે સ્ક્વેર જેટલું વધી જાય. ફરીથી એક વાર સમજી લો કે કોઈ પણ એક હાર અથવા સ્તંભને તમે જો કે વડે ગુણી નાખો તો એનું મૂલ્ય કે ગણું વધી જાય. કોઈ હાર અથવા સ્તંભને તમે શું કરો? કે વડે ગુણો તો નિશ્ચાયકનું મૂલ્ય કે જેટલું વધી જાય. કે ગણું શું થઈ જશે? વધી જશે. ક્લિયર આટલા સુધી? એટલે આ તમારો ડેલ્ટા હતો. હવે તમે શું કર્યું? બીજે આને કે વડે ગુણી તો એનું મૂલ્ય તમને કે ડેલ્ટા જેટલું મળ્યું. એટલે કે ગણું મળશે. તમે એક્ઝામ્પલ મળશે એટલે વધારે ખ્યાલ આવશે. છેલ્લો ગુણધર્મ છે ગુણધર્મ નંબર 6. ગુણધર્મ નંબર 6 કે જો નિશ્ચાયકની કોઈ પણ હાર અથવા સ્તંભમાં પ્રત્યેક ઘટકની અંદર કોઈ અન્ય હાર અથવા સ્તંભના સમાન ગુણિત ઉમેરવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. જે આપણે પ્રક્રિયાઓમાં ભણી ગયા, પ્રક્રિયાઓ કરતા ને એ પ્રક્રિયાઓ કરવાથી નિશ્ચાયકની અંદર એનું મૂલ્ય બદલાઈ જતું નથી. કે જો નિશ્ચાયકની કોઈ એક હાર અથવા સ્તંભની અંદર કોઈ અન્ય હાર અથવા સ્તંભના સમાન ગુણિત ઉમેરવામાં આવે તો એનું મૂલ્ય બદલાતું નથી. ક્લિયર આટલા સુધી? કે જો નિશ્ચાયકને કોઈ પણ હાર અથવા સ્તંભના પ્રત્યેક ઘટકમાં કોઈ પણ હાર અથવા સ્તંભના પ્રત્યેક ઘટકમાં શું કરવામાં આવે? અન્ય હાર અથવા સ્તંભના સમાન ગુણિત ઉમેરવામાં આવે. શું કરવાનું? સમાન ગુણિત ઉમેરવામાં આવે
તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. ક્લિયર આટલા સુધી? તો પ્રક્રિયાઓ દ્વારા કહું તમને કે જો નિશ્ચાયક ઉપર તમે કરો છો ri to ri plus krj, ri to ri plus krj અથવા તો pi to pi plus kcj કરવામાં આવે તો પણ જેટલું ડેલ્ટા હશે એટલો જ તમને ડેલ્ટા ડેશ મળશે. કે પ્રક્રિયા પહેલા ડેલ્ટા તો પ્રક્રિયા બાદ ડેલ્ટા ડેશ થઈ તો બંનેના મૂલ્યો કેવા મળશે? તમને સમાન મળશે. કે નિશ્ચયની અંદર તમે કોઈ પણ પ્રક્રિયા કરશો તો નિશ્ચયનું મૂલ્ય બદલાતું નથી. કોઈ પણ એટલે આવી રીતે હા ને એવું બધી નાખશો તો નિશ્ચયનું મૂલ્ય ઋણ કે ધન થઈ જશે, ચિહ્નથી બદલાઈ જાય. બરોબર? ચલો ફરીથી એકવાર 5 ગુણધર્મો ભણી લઈએ કે જો નિશ્ચયકની બધી જ હારને અથવા સ્તંભને બદલી નાખો તમે તેનું મૂલ્ય બદલાતું. કે એનું પરિવર્ત કરી દો એ મેળવો અને પછી એના પરિવર્તનનું મૂલ્ય મેળવો તો બંનેના મૂલ્યો કેવા મળે? સમાન મળે છે. બરોબર? એક ગુણધર્મ નંબર 1. બીજો ગુણધર્મ કે જો નિશ્ચયની કોઈ પણ બે હાર કે સ્તંભની તમે અદલાબદલી કરી દો, કોઈ પણ બે હાર અથવા સ્તંભની શું કરી દો? અદલાબદલી કરી દો તો નિશ્ચયકનું મૂલ્ય શું થઈ જાય? ચિહ્નથી બદલાય. ધન હોય તો ઋણ મળે અને ઋણ હોય તો ધન મળશે. ક્લિયર આટલા સુધી? બીજું કે આગળ ગુણધર્મ નંબર 4 મળે કે જો નિશ્ચયની કોઈ હાર અથવા સ્તંભને શું કરશો તમે? કોઈ હાર અથવા સ્તંભને પ્રત્યેક ઘટકો કોઈ એક અથવા વધુ પદોના સરવાળા તરીકે દર્શાવેલો, એક અથવા વધુ પદોના શેના તરીકે દર્શાવેલો હોય? સરવાળા તરીકે દર્શાવેલો હોય તો તેને અલગ નિશ્ચયના સરવાળા તરીકે પણ દર્શાવી શકાય. બરાબર? ગુણધર્મ 5 શું કહેતો હતો કે જો નિશ્ચયની કોઈ એક હાર અથવા સ્તંભને તમે k વડે ગુણી દો તો નિશ્ચયકનું મૂલ્ય કેટલા ગણું થઈ જાય? k ગણું થઈ જાય. કોઈ પણ એક હાર અથવા સ્તંભને જ કીધું છે, એકને જ ગુણવાનું. ત્રણે ગુણશો તો એના ઘન જેટલું વધશે, એના ઘન જેટલું, પણ આપણે એકને ગુણીશું તો k ગણું વધશે. ક્લિયર આટલા સુધી? ગુણધર્મ નંબર 6 કે જો નિશ્ચયકની કોઈ પણ હાર અથવા સ્તંભના પ્રત્યેક ઘટક અન્ય હાર અથવા સ્તંભના સમાન ગુણિત ઉમેરવામાં આવે તો એનું મૂલ્ય બદલાતું નથી. એટલે કે જો ri તો તમે ri plus krj કરો કે ci to ci plus kcj કરો તો ડેલ્ટા અને ડેલ્ટા ડેશ નું મૂલ્ય સરખું મળે છે. બરાબર? હવે આપણે આ ગુણધર્મોના આધારે દાખલા ગણીશું. તમને એવું કીધું છે ઉદાહરણ નંબર 6 ની અંદર ડેલ્ટા આપેલો છે. ડેલ્ટા is equal to 2 minus 3 5 6 0 4 1 5 minus 7 માટે ગુણધર્મ 1 ચકાસો. ગુણધર્મ 1 આવી રીતે પ્રોપર કોઈ દાખલાની અંદર એવું ના કીધું હોય કે ગુણધર્મ 1 ચકાસો, ગુણધર્મ 2 ચકાસો. પણ આ તો શું થાય તમને ખબર પડે કે ગુણધર્મ 1 કઈ રીતે સાબિત થાય છે. એટલા માટે ઉદાહરણ આપીને સમજાવ્યું. દાખલા તો સીધા સાબિત કરવાના આવશે કે વિસ્તરણ કર્યા સિવાય આ પદ સાબિત કરો. આપણે વિસ્તરણ નહીં કરવાનું, પણ આ 6 ગુણધર્મોનો ઉપયોગ કરી અને પછી એને એ સાબિત કરવાનું. તો ગુણધર્મ નંબર 1 આપણને શું કહેતું કે જો એની બધી જ હાર ને સ્તંભને બદલી નાખો તો એનું મૂલ્ય સરખું મળે છે. તો પહેલા આ નિશ્ચયકનું મૂલ્ય શોધી લઈએ અને પછી બદલી અને પછી કરીએ. બરોબર? ડેલ્ટા બરાબર ચલો અહીંયા તો શૂન્ય જેવું કઈ છે ને. આપણે પહેલી r1 થી શરૂઆત કરીએ કે r1 નું વિસ્તરણ કરીએ. ચલો બરાબર, પહેલી હારથી વિસ્તરણ કરીશું તો અહીંયા આવશે 2 કારણ કે -1 ની 1 + 1 એટલે તો 2 થઈ જશે. સીધો દાખલો ગણું છું જુઓ, -1 ની 1 + 1 એટલે 2 થઈ જાય એટલે -1 લખવાની જરૂર નથી. હવે 2 જે હાર અને સ્તંભમાં છે એને દૂર કરું તો વધે શું? ખાલી 0 4 5 - 7. બરોબર? એટલે 0 નો ગુણાકાર ગમે તે થાય 0 - 5 4 કેટલા થઈ જશે? અહીંયા 20. બરાબર? હવે જો અહીંયા નિયમના કેવા આવશે? માઈનસ. કેમ? કારણ કે પહેલી હાર અને બીજો સ્તંભ તો 1 + 2 3 થયા એટલે -1 ની 3 ઘાત એટલે તો જવાબ શું આવે? માઈનસ. એટલે માઈનસ પછી અહીંયા ઘટક છે તમારો -3. હવે જે હાર અને સ્તંભમાં છે એને દૂર કરો તો વધે શું? 6 4 અને 1 -7 તો 6 7 કેટલા થશે? -42 અને 1 4 એટલે કે 40. ક્લિયર આટલા સુધી? અને અહીંયા તો ત્રીજું 3 + 3 6 એટલે એક જ પ્લસ થશે અને ઘટક છે 5. આ છેલ્લો સ્તંભ અને પહેલી હાર તો વધે શું? 6 0 અને 1 5 તો 6 5 30 -0. ક્લિયર? 2 -6 -3 -46 અહીંયા કેટલા થશે? 5 4 -40 -138 અહીંયા 150. ક્લિયર આટલા સુધી?
તો અહીંયા કેટલા આવશે 150 માંથી 40 જશે તો 110 માઈનસ 138 138 માંથી 110 જશે તો કેટલા આવશે -28 કેટલા મળશે તમને -28 ક્લિયર એટલા સુધી હવે તમને આ મળ્યું ડેલ્ટા નું મૂલ્ય હવે તમે ગુણધર્મ 1 લાગુ પાડો એને ગુણધર્મ 1 તમને જવાબ કેટલો મળે છે -28 હવે આપણે ગુણધર્મ 1 લાગુ પાડીને પછી એનો જવાબ મેળવીએ ગુણધર્મ 1 વાપરતા ગુણધર્મ 1 માં શું હતું કે બધી જ હાર તમને બદલી બધા સ્તંભ અને હાને બદલી દેવાના તો શું થશે અહીંયા આપણે એને ડેલ્ટા ડેશ રાખીએ તો ચલો આ બધી જ હારોને તમે સ્તંભમાં લખી દો તો શું રહે 2 - 3 5 6 0 4 1 5 -10 ક્લિયર હવે નિશ્ચયકનું મૂલ્ય શોધીએ ચલો એ પણ આપણે પહેલાથી શોધી લીધું અહીંયા આ પહેલી હાર અને પહેલો સ્તંભ દૂર થઈ ગયો વધી શું 0 7 અને 4 5 એટલે અહીંયા 4 5 કેટલા થશે 20 કેવા આવશે પણ -20 કારણ કે 0 તો લખી દો 0 - 20 બરાબર અહીંયા આવશે -6 બીજી હાર અને બીજો સ્તંભ અને પહેલી હાર તો વધી શું 3 5 5 -7 7 કરી 21 અને 5 5 25 ક્લિયર આટલા સુધી પ્લસ 1 છેલ્લી હાર છેલ્લો સ્તંભ તો વધી શું 3 0 5 4 કેટલા આવશે 3 4 -12 અને 5 4 તો 0 22 -40 અને અહીંયા કેટલા થશે 21 - 25 એટલે -4 6 4 કેટલા થશે અહીંયા પ્લસ 24 અને અહીંયા -12 અહીંયા 40 से 12 કેટલા થશે -52 પ્લસ 24 8 એટલે પણ કેવા આવશે -28 તમે જોઈ શકો છો કે તમને ડેલ્ટા કેટલા મળ્યા હતા -28 ડેલ્ટા ડેશ પણ કેટલા મળ્યા -28 એટલે કે ડેલ્ટા ડેલ્ટા ડેશ એટલે કે ગુણધર્મ નંબર 1 આપણે ચકાસ્યો એના મુજબ તમને ડેલ્ટા અને ડેલ્ટા ડેશ બંનેના મૂલ્યો કેવા મળ્યા સરખા ક્લિયર આટલા સુધી ચકાસણી થયેલી ગુણધર્મ નંબર 1 ની હવે વાત આવશે ગુણધર્મ નંબર 2 તે ઉદાહરણ 7 માટે આપણે ચકાસીશું રકમ સેમ જ છે કે મારે ગુણધર્મ નંબર 2 ચકાસો 2 - 3 5 6 0 4 1 5 -7 માટે ગુણધર્મ નંબર 2 ચકાસો ગુણધર્મ 2 માં શું હતું કે કોઈ પણ બે હાર અથવા સમની જો અદલાબદલી કરો તો નિશ્ચયકનું મૂલ્ય ચિહ્નથી બદલાઈ જાય નિશ્ચયકનું મૂલ્ય શું થઈ જાય ચિહ્નથી બદલાઈ જાય આપણી પાસે ડેલ્ટા તો કેટલા મળેલા છે ખબર જ છે -28 આખો દિવસ ગણતરી કરવાની કોઈ જરૂર નથી ડેલ્ટા -28 છે હવે આપણે કરીએ ધારો કે ચલો હું પહેલી બીજી હારને બદલી નાખું એટલે લખી શકું r1 2 r2 કરતા r1 to r2 કરતા તો r1 to r2 કરીશ હવે જે મળશે તમે એને ડેલ્ટા ડેશ રાખો આપણે જ્યારે દાખલાની ગણતરી કરતા હોય ત્યારે ડેલ્ટાનું ડેલ્ટા ડેશ કરવાની કોઈ જરૂર નથી પણ અહીંયા તમારે સાબિત કરવાનું છે એટલા માટે આપણે r1 to r2 પ્રક્રિયા કરીને એને ડેલ્ટા ડેશ લખીએ છીએ ક્લિયર તો ડેલ્ટા ડેશ કરું તો બે હારોને બદલી નાખો તો ઉપર શું થઈ જશે 6 0 4 2 - 3 5 અને અહીંયા તો 1 5 -7 ચલો હવે વિસ્તરણ કરીએ તો અહીંયા 6 અહીંયા શું આવશે જો આ હાર અને આ સ્તંભ દૂર થઈ જશે વચ્ચે શું 3 5 5 7 કરી કેવા થશે માઈનસ માઈનસ પ્લસ 21 -5 થયું 25 અને અહીંયા તો 0 નું પદ લખવાની કોઈ જરૂર છે નહીં કારણ કે 0 નો ગમે તેની સાથે ગુણાકાર કરો 0 થઈ જાય પ્લસ 4 હવે આ હાર અને આ સ્તંભને સોરી આ સ્તંભ અને આ હારને દૂર કરો એટલે કેટલું 2 - 3 અને 1 5 5 દૂર 10 અને 3 1 3 પણ માઈનસ માઈનસ કેવા થઈ જશે અહીંયા નિયમના માઈનસ અને આના માઈનસ બંને કેવા થઈ જાય ક્લિયર 6 અહીંયા કેટલા હશે -4 4 અને અહીંયા 13 ચલો 6 ચોક 24 વત્તા 13 ચોક 52 કેવા આવશે -24 52 માંથી 24 જશે કેટલા આવશે 28 તમને ખબર જ છે આપણે અગાઉ ગણ્યું હવે જો તમને ડેલ્ટા -28 મળ્યા ડેલ્ટા ડેશ કેવા મળ્યા +28 મેં તમને પહેલા જ કીધું હતું કે જો બે હારને સમને અદલાબદલી કરો તો એનું મૂલ્ય ચિહ્નથી શું થઈ જાય બદલાઈ જાય ડેલ્ટા માઈનસ ડેલ્ટા ડેશ મળ્યા ડેલ્ટા શું મળ્યું માઈનસ ડેલ્ટા ડેશ ક્લિયર આટલા સુધી તમને જે સાબિત કરવું તે મળી ગયું આપણે ગુણધર્મ 2 ચકાસો તો ચકાસી લીધું ગુણધર્મ 2 શું હતો કે બે હાર તો તમને એટલા બધી આ રીતે તમે સભ્ય અદલાબદલી કરો તો બી તમને 28 જ મળશે પણ એ પ્લસ મળશે તમારે જાતે પ્રેક્ટિસ કરીને જોઈ લેવાનું ક્લિયર આટલા સુધી
આગળ મળીએ ઉદાહરણ નંબર 8 ઉદાહરણ આવ્યું છે 323 223 323 નું મૂલ્ય શોધો 323 223 323 નું મૂલ્ય શોધો તમે જોઈ શકો છો અહીંયા કે નિશ્ચયકની અંદર પહેલી હાર અને ત્રીજી હાર બંને કેવી છે સરખી છે તો ગુણધર્મ નંબર 3 યાદ કરો કે કોઈ પણ બે હાર કે સમ સરખા હોય તો એનું મૂલ્ય કોઈ પણ હાર બે હારો અથવા બે સ્તંભો સમાન હોય તો એનું મૂલ્ય કેવું થઈ જાય 0 થઈ જાય તમે જોઈ શકો છો કે અહીંયા આ નિશ્ચયકનું મૂલ્ય શું થઈ જશે 0 કેમ 0 થઈ જશે કારણ કે r1 r2 ગણતરી કરવાની કોઈ જરૂર નથી તમે ગણતરી કરશો તો બી જવાબ તમને કેવો મળશે 0 મળશે એ ચકાસવો તો આપણે ચકાસી લઈએ ચલો ગણતરી કરી લઈએ પહેલીથી શરૂઆત કરીએ 3 અહીંયા કેટલા આવશે 3 દુ 6 -6 -2 આ હાર અને આ હાર નું તો 3 દુ 6 -9 3 દુ 6 -9 અહીંયા કેટલા આવશે જુઓ +3 કેટલા થઈ જશે અહીંયા આ સમ અને આને દૂર કર દો 2 દુ 4 -6 ક્લિયર 3 અહીંયા તો 0 થઈ જશે કેટલા થશે જુઓ આ સીધું 0 લખી દઉં 6 -9 એટલે -3 -3 -2 એટલે કેટલા થઈ જશે +6 અહીંયા 4 છે એટલે -2 અને -2 ગુણ્યા 3 એટલે -6 તમે જોઈ શકો જવાબ તમને કેવો મળી ગયો 6 - 6 0 સીધું પણ તમે 0 લખી શકો કારણ કે r1 r આ તો દાખલો સમજવા માટે હતો એટલે આપણે ગણતરી કરી પણ જોવાનું નિશ્ચયની અંદર કોઈ પણ બે હાર કે સમ સરખી હોય તો સીધો જવાબ શું લખી દેવાનો 0 ગણતરી કોઈ પણ પ્રકારની ગણતરી કરવી નહીં બરાબર અથવા તો જોવાનું કે કોઈ બે હાર અથવા સ્તંભ સમગુણિત એટલે કે સમપ્રમાણમાં છે ને ઘટકો જો સમપ્રમાણમાં હોય તો પણ એનું મૂલ્ય શું થઈ જાય 0 કોઈ વખત સામાન્ય નીકળતો હોય તો સામાન્ય નીકળાને પણ એનું મૂલ્ય 0 કરી દેવાનું ખબર પડી આપણે ગુણધર્મ પડી જ ગયા છે આ ગુણધર્મોને વ્યવસ્થિત રીતે ચોપડામાં લખજો જેથી પરીક્ષા ટાઈમે વાંચવા માટે કામ આવે ઉદાહરણ નંબર 9 કે 102 1 17 18 3 3 26 4 6 એનું મૂલ્ય શોધવાનું છે જુઓ તમે આમ તો મૂલ્ય શોધો એટલે વિસ્તરણ કરીને મૂલ્ય શોધી શકાય પણ આપણે કંઈક પ્રક્રિયા કરી જોવાની કે સીધું કેમ પ્રક્રિયાઓ કરવી પડે નિશ્ચયકનું વિસ્તરણ સરળતાથી થઈ શકે મોટા મોટા નિશ્ચયક આપો એટલે વિસ્તરણ કરવા જાવ એટલે તમારે ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ જાય એ ભૂલ ના થાય એટલા માટે પ્રક્રિયાઓ કરવાની છે બરાબર જો ચલો અહીંયા જો 102 કોના ઘડિયામાં આવશે 17 6 102 થશે અહીંયા કેટલા થશે 3 6 18 થશે અહીંયા કેટલા થશે 6 6 1 3 4 17 3 6 તમે જોઈ શકો છો કે પહેલી હારમાંથી દરેકમાંથી શું સામાન્ય નીકળશે 6 બાર લખી લો અંદર શું વધશે 17 3 6 1 3 4 17 3 6 તમે જોઈ શકો છો કે પહેલો અને ત્રીજી હાર સમાન છે તો નિશ્ચયકનું મૂલ્ય શું થઈ જાય અહીંયા 0 કેમ 0 થઈ જાય કારણ કે r1 r2 સાબિત કરવાની કોઈ જરૂર નથી કારણ કે આપણે અગાઉના દાખલામાં ગણીને સાબિત કરી ચૂક્યા છે એટલે સીધો મેં શું લખી દીધું 0 કારણ કે બંને હાર કેવી છે સમાન છે એનું મૂલ્ય આપોઆપ શું થઈ જશે 0 ક્લિયર આગળ વધીએ ઉદાહરણ નંબર 10 સાબિત કરો કે a plus x x equal to x a plus 2x b plus 2y y c plus 2z z બરાબર 0 તમે આ નિશ્ચય બરાબર તમારે 0 સાબિત કરવાનું એ તમે એમ કહેશો કે વિસ્તરણ કરીને બેન આપણે 0 સાબિત કરી શકીએ પણ આપણે વિસ્તરણ કરવાનું નથી આપણે પ્રક્રિયાઓ એટલે કે ગુણધર્મોનો ઉપયોગ કરીશું
ગુણધર્મ હવે ગમે તે નિશ્ચયનો દાખલો ગણો દરેક દાખલાની અંદર તમારે ગુણધર્મનો ઉપયોગ કરવાનો અને જો દાખલામાં પ્રોપર રીતે તમને કીધું છે કે વિસ્તરણ કર્યા સિવાય દાખલાની ગણતરી કરો તો તમારે ગુણધર્મ 100% ત્યાં વાપરવા પડશે બરાબર તમે છેલ્લા સ્ટેપની અંદર વિસ્તરણ કરો એ 2 નંબરની વાત છે પણ શરૂઆતમાં તમારે એના ગુણધર્મો વાપરવા જ પડશે અહીંયા પણ આપણે ગુણધર્મો વાપરીએ ચાલો પહેલા તો ડાબી બાજુ લખી લઈએ a plus 2x x b b plus 2y y c c plus 2z અને z ક્લિયર હવે કયા ગુણધર્મો તમે લગાડશો અહીંયા વિચારવાના છે ગુણધર્મો તમારા મગજમાં ફરતા હોય તો ધ્યાન રાખવાનું કે કોઈ પણ ગુણધર્મ વાપરવાની જરૂર પડી જાય તો આપણને તરત જ તત્કાલમાં યાદ આવવું જોઈએ વિચારો આપણે અહીંયા ગુણધર્મ નંબર 6 વાપરી શકીએ છીએ ગુણધર્મ નંબર 6 કે જો હું ત્રીજી હાલને 2 વડે ગુણી અને બીજી હાલમાં ઉમેરી દઉં તો આ બધા પદો દૂર થઈ જશે ને વચ્ચે શું કરે a b અને c ઉપર પણ છે a b અને c આપોઆપ નિશ્ચયનું મૂલ્ય શું થઈ જશે 0 બરાબર ચલો શું પ્રક્રિયા કરવાની છે કઈ હાલ ઉપર બીજી હાલ ઉપર r2 2 r2 2 r3 બે વડે ગુણી અને પછી ઉમેરવા એટલે કે 2r3 ત્રીજી આને 2 વડે ગુણી અને બીજીમાં ઉમેરો કેવી પણ કેવા 2 વડે -2 વડે ગુણો તો જ અહીંયા ઉડશે કારણ કે માઈનસ થશે તો પ્લસ ને માઈનસ ઉડશે બરાબર ચલો પ્રક્રિયા કરીએ પહેલું દેવું ને a b c બરાબર અહીંયા જુઓ હવે આપણે શ્રેણિક પ્રક્રિયાઓ પણ કરી ચૂક્યા છે એટલે વારંવાર હું લખતી નથી a + 2x અને અહીંયા 2 વડે ગુણીને ઉમેરો એટલે -2 વડે ગુણીને 2x - 2x શું થઈ જશે 0 એટલે ફક્ત શું વધશે અહીંયા a એ રીતે અહીંયા વધશે ફક્ત b અને અહીંયા વધશે c અહીંયા x y z ક્લિયર તમે જોઈ શકો છો કે આ બંને હાલ સમાન છે માટે નિશ્ચયનું મૂલ્ય શું થઈ જાય 0 કારણ કે r1 r ગુણધર્મ નંબર 2 બરાબર ફરી ગુણધર્મ નંબર 3 કે બે હાલના સમસમાન હોય તો એનું મૂલ્ય 0 થઈ ગયું 0 આગળ આપણે ભણીએ ઉદાહરણ નંબર 11 જો એ શું લીધું છે સાબિત કરો કે એક નિશ્ચયક આપેલો છે એના બરાબર તમારે a નો ઘન મેળવવાનો છે શું મેળવવાનો છે a નો ઘન તો ડાબી બાજુ લખી દઉં ડાબા બરાબર a plus b 3a plus 2b 6a plus 3 a plus b plus c 4a plus 3b plus 2c 10a plus 6b plus 3c તમારે બરાબર a નો ઘન સાબિત કરવાનો છે ચલો હવે તમે પહેલા સ્તંભની અંદર નજર કરો ત્રણેયની અંદર a કોમન છે તો શું કોમન નીકળશે પહેલા સ્તંભમાંથી a કોમન તો અંદર વધશે શું 1 2 3 a plus b 3a plus 2b 6a plus 3b a plus b plus c 4a plus 3b plus 2c 10a plus 6b plus 3 ક્લિયર આટલા સુધી હવે જુઓ તમે પ્રક્રિયાઓ કરો એટલે ગુણધર્મો વાપરો અહીં જો 1 2 3 છે અહીંયા પણ 1 2 3 છે અહીંયા પણ છે 1 2 અને 3 તો તમે હવે બે પ્રક્રિયાઓ સાથે કરાતી ટૂંકા સ્ટેપની અંદર દાખલો પતી જાય આ બંને સ્તંભો પર પ્રક્રિયાઓ કરી આપણે આ સ્તંભને તમે -b વડે ગુણી અને બીજામાં ઉમેરો એટલે બધા bb વાળા બધું શું થઈ જશે અને -c વડે ગુણી ત્રીજામાં ઉમેરશે એટલે બધા cc વાળા બધું શું થઈ જશે દૂર થઈ જશે ક્લિયર ચલો કરીએ પહેલા બીજા ઉપર કરવાનું r2 bc br1 શું થશે -br1 બીજી પ્રક્રિયા કરવાની છે r3 cr સોરી આ પ્રક્રિયા બધી સ્તંભમાં કરવાની છે એટલે c આવશે જો શું આવશે અહીંયા c2 bc1 બીજી પ્રક્રિયા છે c3 c1
C3 માઇનસ C1 એટલે કે એક વખત પહેલા તમે B વડે ગુણીને બીજામાં ઉમેરો, એક વખત C વડે ગુણીને ત્રીજામાં ઉમેરો, બરોબર. બીજા અને ત્રીજા સમની અંદર પ્રક્રિયાઓ કરવાની છે. જો C2 to C2 માઇનસ BC1 અને C3 to C3 માઇનસ C1. ક્લિયર એટલા સુધી? ચલો પ્રક્રિયાઓ કરી લઈએ. અહીંયા એ તો છે 1 2 3. હવે જુઓ તમે અને B વડે ગુણીને C1 ને B વડે ગુણ માઈનસ B વડે ગુણીને C2 માં ઉમેરવાના છે. માઈનસ B વડે ગુણ ન ઉમેરો તો B માઈનસ B શું થઈ જશે? 0. એટલે અહીંયા a વધશે, અહીંયા 2B પ્લસ છે ને અહીંયા માઈનસ 2B ઉમેરશે એટલે ખાલી શું વધશે? 3a. 6a અને માઈનસ 3b ઉમેરો પ્લસ 3b અહીંયા શું થઈ જશે? 0. એટલે ખાલી શું વધશે? 6a. એ જ રીતે CC વાળા બધા પદો અહીંયાથી દૂર થઈ જશે કારણ કે અહીંયા C વડે ગુણી માઈનસ C વડે ગુણી આમાં ઉમેરો તો વધશે શું? ખાલી a પ્લસ b. અહીંયા શું વધશે? 4a વત્તા 3b. 2c ઉડી જશે. 10a વત્તા 6b. છેલ્લા 3c શું થઈ જશે? ઉડી જશે. ક્લિયર આટલા સુધી? હવે આ દરેકમાંથી શું કોમન નીકળશે? બીજા સ્તંભમાંથી a કોમન નીકળશે. એક એ આપણી જોડે હતા, બીજો એ કોમન નીકળશે. a ગુણ્યા a કેટલા થઈ જશે? a સ્ક્વેર. હવે શું વધ્યું? 1 2 3 1 3 6 અને અહીંયા a પ્લસ b 4a વત્તા 3b 10a વત્તા 6b. ક્લિયર આટલા સુધી? હવે કઈ પ્રક્રિયા કરજો? 1 3 6. અહીંયા પણ છે 1 3 6. તો એનો મતલબ કે બીજા સ્તંભને તમે b માઈનસ b વડે ગુણીને ત્રીજા સ્તંભમાં ઉમેરી દો. તો પ્રક્રિયા ત્રીજા સ્તંભ ઉપર કરવાની છે. C3 to C3 માઈનસ b C2 કે C2 ને એટલે બીજા સ્તંભને b વડે માઈનસ b વડે ગુણી ત્રીજામાં ઉમેરવાના છે. ચલો ઉમેરી લઈએ. a સ્ક્વેર આ જે છે લખી દો 1 2 3 1 3 6. હવે જુઓ તમે એને માઈનસ b વડે ગુણીને b માઈનસ b શું થઈ જશે? 0. એટલે અહીંયા ખાલી a વધશે. અહીંયા 1 થી b વાળો પદ કેન્સલ એટલે 4a વધશે. અહીંયા શું વધશે? 10. ફરીથી ત્રીજા સ્તંભમાંથી શું કોમન નીકળશે? a. એટલે કે a નો ઘન થઈ ગયો. 1 1 1 2 3 4 અહીંયા 3 6. બરાબર આટલા સુધી? હવે તમારે સાદુરૂપ આપવું હોય તો આપી શકો છો. વિસ્તરણ કરવું હોય તો ચલો વિસ્તરણ કરીએ. અથવા તો હજી પ્રક્રિયા કરવી હોય તો તમે કરી શકો છો. તો 0 થશે તો વિસ્તરણ આસાન થઈ જશે. આને આમાં ઉમેરું માઈનસ વડે ગુણીને તો આ 1 1 પહેલું પદ 0 થઈ જાય અને એ જ રીતે આ તમને આમાં ઉમેરું તો આ 1 1 0 થઈ જશે. બે ઘટક 0 થઈ જાય એટલે સીધું આપણું સાદુરૂપ સહેલું થઈ જશે. એટલે પ્રક્રિયા કઈ રીતે કરીશું આપણે જુઓ. પહેલા ઉપર કરીશું એટલે C1 2 ખાસ ધ્યાન આપજો. C1 માઈનસ C2 એટલે કે બીજા સ્તંભને માઈનસ 1 વડે ગુણીને પહેલામાં ઉમેરીશું. એ જ પ્રક્રિયા બીજા સ્તંભ પર પણ કરીશું. C2 માઈનસ C3 એટલે કે C3 ને માઈનસ 1 વડે ગુણીને બીજામાં. ક્લિયર આટલા સુધી? ચલો હવે આ પ્રક્રિયાઓ કરી દઈએ આગળ. એનો ઘન તો જે છે એ રીતે લખી દો. શું કરવાનું? જો C1 માઈનસ C2 એટલે કે બીજા સ્તંભને માઈનસ 1 વડે ગુણીને પહેલામાં ઉમેરીશું. તો 1 1 0 2 3 1 અને 3 6 કેટલા થશે? -3. બરાબર. અહીંયા 1 1 0 3 4 -1 6 10 -4 એટલે તો 1 4 10. ક્લિયર? ચલો હવે આગળ સાદુરૂપ આપી દઈએ. પહેલા તો બંને ઘટકો 0 છે એટલે લખવાની કોઈ જરૂર નથી. સીધા a નું સાદુરૂપ આપી દઉં. આ બે પદ આવશે ને અહીંયા શું આવશે? 4 1 4 અને 3 1. આ બંને માઈનસ માઈનસ પ્લસ પણ નિયમના તો માઈનસ રહેશે. 4 માંથી 3 જશે તો 1 એટલે જવાબ તો શું હશે? એનો ઘન તમારે જે સાબિત કરવું છે તમને મળી ગયું. એનો ઘન જોઈ શકો છો તમે રકમમાં. ક્લિયર એટલા સુધી? હવે ગણીશું ઉદાહરણ નંબર 13. સોરી ઉદાહરણ નંબર 12. વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો કે x y z1 y zx1 z xy1 બરાબર 0 થાય. તો પહેલા તો આપણે ડાબી બાજુ લખી લઈએ. તમારે વિસ્તરણ જબ તમને ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે વિસ્તરણ કરવાનું નથી તો આપણે વિસ્તરણ કરીશું નહીં. આપણે ગુણધર્મોનો ઉપયોગ કરીશું. દરેક દાખલાને ડાયરેક્ટ વિસ્તરણ કરવાથી આન્સર મળી જાય પણ આપણે વિસ્તરણ કરવા જતા અમુક દાખલાઓની અંદર મેથડ ભારે થઈ જશે. દાખલાના જવાબો આવશે નહીં. એટલા માટે આપણે શું કરીશું? દરેક દાખલાની અંદર ગુણધર્મોનો ઉપયોગ કરીશું. જે નિશ્ચયના ગુણધર્મો આપણે 6 ગુણધર્મો ભણી ચૂક્યા છીએ. બરાબર. ચલો હવે અહીંયા તમે જોઈ શકો તમારે બરાબર 0 સાબિત કરવાના છે. તો તમે કઈ રીતે 0 લાવી શકો? 6 ગુણધર્મો તમારે યાદ રાખવાના મગજમાં તો તમે દાખલાને સીધી રીતે ગણી શકશો. ચલો
તમે જોઈ શકો છો કે આ z છે અહીંયા અને અહીંયા x + y છે, અહીંયા y + z છે અને અહીંયા x છે, z + x છે અને y છે. ત્રણ x y z માં ત્રણેય પદોની અંદર એક ખૂટે છે અને એ સીધા એના નીચેવાળી હારમાં આપેલા છે. તો એમ તમે કરી શકો આ બીજી હારને ડાયરેક્ટલી આમાં ઉમેરી શકો. તો x + y + z થઈ જશે, આ x + y + z થઈ જશે અને આ પણ x + y + z થઈ જશે. તો x + y + z તમે જો પહેલી હારમાંથી કોમન કાઢી લો તો બધામાં શું વધશે 1 1 1. તો ત્રીજી હાર પણ છે 1 1 1. સીધું શું થઈ જશે 0. ક્લિયર? તો પ્રક્રિયા કોના પર કરવાની છે? પહેલી હાર પર. r12 r1 + r2 કરતા. ચલો કરી દઈએ. શું થશે? x + y + z. એ જ રીતે અહીંયા પણ શું થશે? x + y + z, x + y + z, y1 x1 z1. ક્લિયર? પહેલામાં આખી હારમાંથી શું કોમન નીકળશે? x + y + z. અહીંયા વધશે 1x1 સોરી 1z1 1x1 1y1. તમે જોઈ શકો છો બંને હાર સમાન છે, માટે નિશ્ચયકનું મૂલ્ય શું થઈ જાય? 0, કારણ કે r1 = r3. ગણતરી કરવાની કોઈ જરૂર નથી. ક્લિયર આટલા સુધી? નેક્સ્ટ ગણીએ ઉદાહરણ નંબર 13. ઉદાહરણ 13 માં તમે જોઈ શકો છો એક રકમ આપેલી છે અને એનું મૂલ્ય શોધવાનું છે. સાબિત નથી કરવાનું પણ મૂલ્ય શોધવાનું છે. ડેલ્ટા = 1 1 1 abc bc ca અને ab. આ મૂલ્ય તમે એમ કહેશો કે આપણે કોઈ પણ નિશ્ચયકનું વિસ્તરણ કરીને એવું કીધું નથી વિસ્તરણ કર્યા સિવાય તમે કરો, પણ આપણે શું કરીશું? ગુણધર્મોનો ઉપયોગ કરીશું, જેથી સ્વાધ્યાયના આગળ દાખલા ગણો એટલે તમને ગુણધર્મો વાપરવામાં સહેલાઈ. એટલે આપણે અત્યાર સુધી જે સહેલા દાખલા છે એનો પણ ગુણધર્મો વાપરીને જ દાખલા ગણીશું. બરાબર? જો તમે ગુણધર્મો વાપરો તો તમે ઘટકોને 0 કરવાની કોશિશ કરો તો સીધું વિસ્તરણ સરળતા થઈ જાય. તો અહીંયા જો આ બીજી હારને તમે પહેલીમાં ઉમેરો તો 1 - 1 0 થઈ જાય. એ જે ત્રીજી હારને બીજીમાં ઉમેરો તો પણ 1 - 1 શું થઈ જાય? 0. -1 વડે ગુણીને પછી ઉમેરો. -1 વડે ગુણીને ઉમેરો તો અહીંયા શું થશે? 1 - 1 0. અહીંયા પણ 1 - 1 0. બે પ્રક્રિયાઓ હાથે કરતા શીખો. જુઓ r12 r1 - r2 r22 r2 - r3 કરતા. ક્લિયર? ચલો પહેલી હારમાં પ્રક્રિયા કરો તો 1 - 1 0 થશે. અહીંયા શું થશે? a - b, અહીંયા bc - c. માઈનસ વડે ગુણીને ઉમેરવાના છે ડાયરેક્ટ. અહીંયા બીજી હાર પર ત્રીજીને માઈનસ વડે ગુણીએ તો 1 - 1 0, b - c, ca - ab 1 c ab. ક્લિયર? 0 0 1 a - b b - c. તમે જોઈ શકો છો અહીંયા બધામાંથી c કોમન નીકળશે બંનેમાંથી. પણ અહીંયા a - b છે ને અહીંયા b - a થશે. કોમન કાઢવા માટે આપણે -c સામાન્ય કાઢીશું તો અંદર શું થઈ જશે? a - b. એ રીતે અહીંયાથી શું કોમન કાઢીશું? -a તો અહીંયા થશે b - c. અહીંયા તો e. ક્લિયર? હવે જુઓ આ હારમાંથી શું કોમન નીકળશે? a - b અને આ હારમાંથી શું કોમન નીકળશે? b - c. a - b અને b - c. અંદર શું બચશે? 0 0 1 1 1 c - c - a અને e. ક્લિયર? ચલો હવે વિસ્તરણ કરી લઈએ. કયા સ્તંભથી વિસ્તરણ કરીશું આપણે? પહેલા સ્તંભથી વિસ્તરણ કરશું તો ઘટક પટી જાય. બાકી બીજા બે ઘટકો 0 છે પહેલા બે. એમને લખવાની કોઈ જરૂર નથી. અને આ ત્રીજી હાર અને પહેલો સ્તંભ તો 3 + 1 4 એટલે પ્લસ જ ઘટક આવશે. એક આ જે હાર અને સ્તંભમાં છે એને દૂર કરીશ તો વચ્ચે શું ખાલી -a અને આ માઈનસ નિયમના માઈનસ અને બીજા માઈનસ. ક્લિયર આટલા સુધી? ચલો અહીંયા આવશે a - b b - c અને -a - પ્લસ c. તો શું થશે? a - b b - c અને c - આ તમારે મળે નિશ્ચયકનું મૂલ્ય. ક્લિયર આટલા સુધી? આજે આપણે નિશ્ચયકના ગુણધર્મો વિશે ભણ્યા અને ઉદાહરણ નંબર 6 થી લઈને ઉદાહરણ નંબર 13 સુધી ગણ્યું. દરેકમાં તમે નિશ્ચયકના ગુણધર્મોનો ઉપયોગ કર્યો છે. એ રીતે આગળ સ્વાધ્યાયના દાખલાઓ પણ નિશ્ચયકના ગુણધર્મોનો આપણે ઉપયોગ કરીને ગણીશું. આજનું લેક્ચર આપણે આટલા સુધી રાખીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.